राजकोट सांसद मोहन कुंडारिया और प्रदेश उपाध्यक्ष की वोटिंग के लिए पहुंचे। चूंकि तीनों नेताओं की पोलिंग बूथ एक ही जगह पर है, इसलिए तीनों नेता एक एक कर वोटिंग के लिए पहुंचे। राजकोट के सांसद मोहन भाई कुंडारिया और मोरबी मालिया के विधायक कांति भाई अमृतिया ने मतदान किया। नीलकंठ विद्यालय में हुआ मतदान। राष्ट्र निर्माण માટે આજનું મતદાન છે। જ્યારે રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે સૌ લોકો આ પર્વમાં જોડાવું જોઈએ અને પર્વ ઉજવવા માટે પોતાનું મતદાન કરવું। જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહી, આપણી ભાવિ પેઢી માટે જ્યારે વિકસિત ભારત બનાવવાની જે સપનું છે એને સાકાર કરવા માટે આજે આપણે વોટિંગ કરવું જોઈએ। તો ખાસ કરીને દેશની ઇકોનોમી 2014માં 11મા નંબરે હતી, એ અત્યારે 5મા નંબરે 10 વર્ષમાં લાવ્યા છે। એની એક મનનો ભાવ છે, એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ બીજી વાર વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ અને આવા વડાપ્રધાન ઘણા ટાઈમ પછી થયા એના માટે મતદાન કરવા માટે તો ફલક પર જ્યારે દેશની ચૂંટણી જ્યારે યોજાઈ રહી હોય ત્યારે દરેક નાગરિકોની એક પ્રત્યેકની નૈતિક ફરજ બને છે કે દરેક નાગરિકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ। મેં મારી ફરજ નિભાવી અને સવારના પોરમાં પ્રથમ મતદાન કરી અને દેશની વિકાસ યાત્રામાં મેં સહભાગી હું થયો છું। તો આપણા માધ્યમથી દરેક ગુજરાતવાસીઓને જણાવવાનું કે આપ અવશ્ય મતદાન કરશો, કેમ કે આપના એક મતથી આપણી મનપસંદ સરકાર જે છે તે ચૂંટાઈ આવશે અને દેશનું ભવિષ્યનું ઘડતર જે છે એ આપણા મત દ્વારા જ કંડારાશે। લોકશાહીની અંદર મત છે એ બહુમૂલ્ય છે અને તેના દ્વારા જ દેશનું ભવિષ્યનું ઘડતર થતું હોય છે। માટે આપણા માધ્યમથી દરેકને જણાવવાનું કે 100% મતદાન કરશો, અવશ્ય મતદાન કરશો અને લોકશાહીના આ પર્વને ઉજવશો। આપણે યંગસ્ટરને સમજવાનું છે કે આપણું ભવિષ્ય પાછું આ વખતે અબકી બાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, આનંદીબેન હોય, પાટીલ સાહેબ હોય, એ બધા લોકો ઉપર જે ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનું પરિણામ આજે મતપેટીની અંદર લોકો મૂકવાના છે। એ લોકો મતદાન કરવા નથી આવતા, એ લોકોને એક માજી પ્રતિનિધિ તરીકે હું સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને હું આજે એ કહી રહ્યો છું કે આપણા અંતરાત્માને પૂછીને આપણે મતદાન આપી અને વિજય બનાવવા માટેનો અમારો એક સંકલ્પ છે। એ સંકલ્પ સાથે આપ જોડાઓ। જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિશ્વ ગુંજી રહ્યું છે, એ સાથે આજે લોકો મતદાન કરશે। કલેક્ટર